નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવમાં આપ તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે આરતી. આપણે બધા જ જાણીએ છીએ કે 7મી જાન્યુઆરીના રોજ ઇન્ટરનેશનલ વડોદરા મેરેથોન જે યોજાવા જઈ રહી છે તેને લઈને તાડામાર તૈયારીઓ થઈ ગઈ છે. તમામ લોકો જે પણ પાર્ટિસિપેટ કરવાના છે તમામ લોકોએ પાર્ટિસિપેશન પણ નોંધાવી દીધું છે. તેમજ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી દરરોજ તમને કંઈક ને કંઈક માહિતી પૂરી પાડવામાં આવતી હોય છે. તેવી જ રીતે આજરોજ સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં ખાસ મીત, શિવમ અને આર્ય જોડાયા છે. પહેલાં તો આપ તમામનું સ્પાર્કના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. અને મીત, જેમ મેં જણાવ્યું એમ કે દર વર્ષે ઇન્ટરનેશનલ મેરેથોન યોજાતી હોય છે, 11મી આવૃત્તિ છે આ વખતે. તો શું કહેશો પહેલાં તો મેરેથોન વિશે? મેરેથોન વિશે જેમ કે બહુ ધૂમધામથી તૈયારી ચાલી રહી છે. બહુ લોકો એવરી યર જોડાતા હોય છે, એમનો ઉલ્લાસ બહુ હોય છે, જોશ બહુ હોય છે. આ વર્ષે બી અમે જોઈ રહ્યા છીએ કે બહુ લોકો વધારે જોશ ઉલ્લાસથી આવે છે. રેકોર્ડ બ્રેકિંગ રજિસ્ટ્રેશન્સ આવે છે લોકોના. અમે એ જોઈને વધારે ખુશ છે એ વસ્તુ માટે. તો એ રીતના અમારી બી તૈયારી એ વસ્તુ માટે બહુ વધારે ચાલી રહી છે એ વસ્તુ માટે. સો અમે બી એના માટે જ હમણાં યુએસથી સ્પેશિયલી મેરેથોન કરવા માટે અહીંયા આવ્યા છે. જી, જેમ તમારા દ્વારા જાણવામાં આવ્યું કે સ્પેશિયલ યુએસથી આવ્યા છો મેરેથોન માટે, અને કહી શકાય કે વડોદરા માટે પણ ખૂબ જ ગર્વની વાત છે. જે ટોપ 10 મેરેથોન હોય ને એમાં આપણા વડોદરાની મેરેથોનને સ્થાન મળ્યું છે. દર વખત તમામ લોકોને અલગ અલગ ડ્યુટી ઓર્ગેનાઇઝેશન દ્વારા અલોકેટ કરવામાં આવતી હોય છે. તમે ક્યારથી જોડાયા છો આ મેરેથોનમાં અને તમારી લાસ્ટમાં ડ્યુટી કઈ હતી? અમે છેલ્લા 4 વર્ષથી મેરેથોનમાં જોડાયેલા છે અને લાસ્ટ યર અમારી ડ્યુટી હતી કીટ પેકિંગ હતું, રૂટ્સ હતું અને મેરેથોન સિવાય બી મેરેથોનનું જે ઇનિશિયેટિવ હતું એમજી નર્સર, એ બી અમે લોકોએ હેન્ડલ કરેલું છે. જેમાં યુક્રેનથી વિદ્યાર્થીઓ આવેલા, એમને વડોદરાના હોસ્પિટલ્સમાં ઓબ્ઝર્વરશીપ અપાયેલી અમે લોકોએ. સો એ બી અમે લોકોએ સાથે મળીને મેનેજ કરેલું હતું, ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરેલી હતી એની બી આખી. જી, શિવમ, આપ શું કહેશો મેરેથોન વિશે અને તમારી શું ડ્યુટી હતી? હું મેરેથોનમાં લગભગ 5 વર્ષથી જોડાયેલો છું અને મારી ડ્યુટી હતી કે હું બેકએન્ડ ટીમ જોડે જોડાયેલો હતો અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરતો હતો. આ વર્ષે અમે સ્પેશિયલ યુએસએથી આવ્યા છે મેરેથોન કરવા માટે ને આ વખતે રેકોર્ડ બ્રેકિંગ રજિસ્ટ્રેશન થયા છે જે 1 લાખથી બી વધુ છે. ને આ પ્રોત્સાહન જોઈને અમે લોકોમાં બહુ જ ખુશ છે અને તેના માટે અમે અહીંયા આવ્યા છે કે જે અમે ઓર્ગેનાઇઝ કરવામાં મદદ કરી શકીએ. જી, સ્પેશિયલ યુએસએથી તમે આવ્યા છો. સ્ટુડન્ટ છો ત્યાં યુએસએમાં, શું કરો છો? અમે હમણાં માસ્ટર્સ કરી રહ્યા છે, બટ ત્યાં બી અમે બહુ બધા અલગ અલગ ઓર્ગેનાઇઝેશનના ભાગ છે અને અહીંયાથી જે અમે શીખ્યા વડોદરા મેરેથોનમાંથી એ અમને ઘણું બધું ત્યાં હેલ્પ કરે છે. ત્યાં કેવી રીતે ઓર્ગેનાઇઝ થાય, કેવી રીતે બધા કામ થાય બધુંમાં. જી, અને જેમ કહેવામાં આવ્યું છેલ્લે 10 વર્ષથી ઓર્ગેનાઇઝ થાય છે. આ વખતે 11મી આવૃત્તિ છે. દર વખત પાર્ટિસિપન્ટ વધે છે. ગઈ વખતે 95,000 જેટલા પાર્ટિસિપન્ટ હતા, આ વખતે 1 લાખથી વધારે પાર્ટિસિપન્ટ છે. તો તમે શું કહેશો મેરેથોન વિશે? આ વખતે આટલા બધા રજિસ્ટ્રેશન થયા છે જે રેકોર્ડ બ્રેકિંગ છે, બટ એ જોઈને અમને લાગે છે કે ક્રાઉડ મેનેજમેન્ટ અમારે બહુ ધ્યાન આપવું પડશે અને એ અમે કરી લઈશું મેનેજ, કેમ કે અમારી ટીમ જે છે આ વખતે બહુ જ સારા લોકો આવ્યા છે જે અમારી ટીમમાં છે અને આ વખતે અમે સ્પેશિયલ કેટેગરી બી એડ કરી છે. દર વખતે ખાલી 5 કિલોમીટર, 10 કિલોમીટર, 21 અને 42 કિલોમીટર્સ જ હોય છે, બટ આ વખતે અમે સ્પેશિયલ 5 કિલોમીટરમાં કેટેગરી એડ કરી છે જેને અમે હેરિટેજ રન કરીને નામ આપ્યું છે અને એમાં બી સારા રજિસ્ટ્રેશન આવ્યા છે. તો અમે જોઈએ છે કે લોકોને ગમી રહ્યું છે, એટલે દર વર્ષે અમે નવું ટ્રાય કરીએ છીએ કે લોકોને વધારે ગમે. જી, આર્ય, આપ શું કહેશો મેરેથોન વિશે? તમે છેક અમેરિકાથી આવ્યા છો અને કહી શકાય છે કે આપણા વડોદરા માટે પણ ખૂબ જ ગર્વની વાત છે. જેમ મેં આગળ જણાવ્યું એમ ટોપ 10 મેરેથોન હોય છે, તેમાં વડોદરાની આ મેરેથોનને સ્થાન મળ્યું છે. ખૂબ જ ગર્વની વાત કહેવાય. તમે પણ છેક અમેરિકાથી આવ્યા છો. શું કહેશો, કેટલી એક્સાઇટમેન્ટ હશે લોકોમાં? 1 લાખ કરતાં વધારે પાર્ટિસિપન્ટ છે. સેમ, હું બી 4 વર્ષ પહેલાં જોડાયો હતો મીત જોડે મેરેથોનમાં. એ ટાઈમથી અમે કીટ પેકિંગ, કીટ એક્સપોમાં મારા રોલ્સ હતા. તો એમાં ખાસું બધું શીખવા બી મળ્યું અમને. દર્શન સર છે, ચિરાગ સર છે, એમના અંડર અમે કામ કર્યું કે કેવી રીતના ક્રાઉડ મેનેજમેન્ટ થાય, કેવી રીતના લોકોને સંભાળાય, હેલ્પ કરાય બધા એક્સપ્લેનેશનમાં. એટલે સારું રહ્યું હતું અને આ વખતે બી અમે હોપ કરીએ છીએ કે સારી રીતના બધું મેરેથોન થઈ જાય. ઓકે, ગયા ટાઈમ શું ડ્યુટી હતી તમારી? મારી ડ્યુટી હતી કીટ પેકિંગ અને કીટ એક્સપોમાં, જેમાં અમે કીટ પેકિંગ બધા 1 લાખથી વધુ કીટ પેક્સ કરતા હતા, જેમાં અલગ અલગ બીપ્સ આવે, એનર્જી બાર્સ આવે, એ બધું અમે પેક કરતા હતા અને પછી એ જ ડિસ્ટ્રીબ્યુશનનું કામ હતું. ત્યારે 1 લાખથી વધુ લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરવું
તો એમાં ખાસું બધું જાણવા અને શીખવા મળ્યું છે. જી, તમારામાંથી કોઈ જણાવશે કે ગઈ વખત જેટલું ક્રાઉડ હતું ને મેનેજમેન્ટ ખાસ હતું, આ વખતે પણ તમામ વધારે ક્રાઉડ હશે, તો કેવી રીતે મેનેજમેન્ટ થશે, કેવી રીતે જે રાખવામાં આવ્યું હશે? હા, એટલે અમે ગયા વખતે જે હતું ક્રાઉડ મેનેજમેન્ટ એ જ રીતે અમે દર વખતે સેમ પેટર્ન ફોલો કરીને, બટ આ વખતે વધુ રજિસ્ટ્રેશન છે તો એના લીધે અમે લોકોએ અલગ અલગ કેટેગરીઝના ડિવાઈડ કરી લીધા છે કે 5 કિલોમીટર્સના રનર એક સાઈડ હશે, 10 કિલોમીટર્સના એક સાઈડ હશે, એન્ડ જેના ટાઈમ સ્લોટ્સ હશે એના અકોર્ડિંગ એ બેરિકેડ્સ અમે ઓપન કરીશું. સો એ ટાઈમ જે અલોકેટેડ હશે જે કિલોમીટર્સવાળાને એ લોકો એ વખતે પાર્ટિસિપેટ કરશે એના અકોર્ડિંગ. મીત, આ વખતે જે મેરેથોન છે તેના 2 મોટો છે, સસ્ટેનેબિલિટી અને રન ધ ગ્રીન માઇલ, તો એના વિશે શું કહેશો? સો અમારો પહેલો મોટો તો એ જ છે, જોઈન ધ સસ્ટેનેબિલિટી થીમ એટ VM, અને બીજો છે રન ધ ગ્રીન માઇલ. સો આપણે આ આપણા પોતા માટે સારું છે, દોડવા માટે ને એ માટે. સો આપણે લોકોથી એ જ વધારે રિક્વેસ્ટ કરીએ છીએ કે વધારે લોકો જોડાય એ મોટોથી, ને અમે એ જ લોકોનો હર્ષોલ્લાસ જોઈ રહ્યા છે વસ્તુ માટે, તો એ લોકો મોટિવમાં લોકો વધારે અમને સપોર્ટ કરે એમના માટે જ આ મોટિવ રાખેલો છે. તો અમે લોકોથી આટલો એક્સપેક્ટ કરી રહ્યા છે કે લોકો જોડાશે જે હિસાબથી રજિસ્ટ્રેશન છે. જી, લોકો તો રજિસ્ટ્રેશન 1 લાખથી વધારે છે મળતી માહિતી મુજબ, કે ગઈ વખતે 95,000થી વધારે લોકો જોડાયા હતા અને આ વખતે 1 લાખ કરતાં પણ વધારે રજિસ્ટ્રેશન થઈ ગયા છે. તેમજ તમામ જે દિવ્યાંગ લોકો છે, બાળકો છે સ્કૂલના, તમામ લોકો જોડાતા હોય છે, યંગસ્ટર કહી લો કે સિનિયર સિટીઝન, તમામ લોકો જોડાતા હોય છે. બધાએ પાર્ટિસિપેટ તો કરી જ લીધું છે, તો અંતમાં તમે શું કહેશો જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે? કારણ કે ઉત્સાહ બધામાં હશે અને ખાસ કરીને ઇવેન્ટ પણ ત્યાં રાખવામાં આવે છે, ફન રન થતી હોય છે, તો શું કહેશો એ લોકોને જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે? તે દિવસે કેવું ક્રાઉડ હશે? લોકોને બસ અમે એ જ કહેવા માટે માંગીએ છીએ કે અમે લોકો તૈયાર છે, તમે લોકો બી તૈયાર રહેજો દોડવા માટે. અમે અમારી તૈયારી ફૂલ પ્રૂફ આવરમાં કરી રહ્યા છે, તો તમે લોકો બી દોડવા માટે તૈયાર રહેજો અને બધા વેલકમ છે જે લોકો દોડવા આવે છે. જી, શિવમ, આપ શું કહેશો? લોકોનો આટલો ઉત્સાહ અને ઉલ્લાસ જોઈને અમારામાં બી જોશ વધી રહ્યો છે કે આટલા લોકો જે અમારા પર જે ભરોસો બતાવીને આટલા વખતથી VM જોડે જોડાઈ રહ્યા છે ને જે દર વર્ષે વધતા જાય છે, એ જોઈને અમારો બી આમ એનર્જી અને જોશ વધી રહ્યો છે કે અમે બી એ લોકોને એટલું જ ક્વોલિટી અને સારી રીતે પ્રોવાઈડ કરીએ કે એ લોકોને બી મજા આવે. જે અમારો થીમ છે કે રન વિથ ગ્રીન માઇલ અને સસ્ટેનેબિલિટી, સો અમારો એ જ મોટિવ છે કે લોકોને જેટલું બી ફિટનેસ અવેરનેસ રહે એટલું વધુ સારું, અને અમે જેટલું ક્વોલિટી આપી શકીએ એટલું અમારા તરફથી અમે પ્રયત્ન કરીશું. જી, આર્ય, આપ શું કહેશો? એ જ કહું છું કે 1 લાખથી વધુ લોકો છે, તો અમે કહીએ કે પોતાની બી કાળજી રાખે, બીજાની બી કાળજી રાખે, મેરેથોનની મજા લે ને જે અમારી થીમ છે એની જાગૃતિ ફેલાવે. જી, જેમ જણાવવામાં આવ્યું, સ્પેશિયલ અમેરિકાથી આવ્યા છે ઇન્ટરનેશનલ આ મેરેથોન માટે, અને જેમ મેં આગળ પણ વાત કરી, આપણા વડોદરા માટે ઐતિહાસિક ધરોહર છે કહી શકાય છે કે જે ટોપ 10 મેરેથોન, જેમ મેં આગળ પણ જણાવ્યું, એમાં આપણા વડોદરાની આ મેરેથોને સ્થાન મેળવ્યું છે. આપણા તમામ માટે ખૂબ જ ગર્વની વાત છે. અને દરરોજ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી મેરેથોન રિલેટેડ જે 7મી જાન્યુઆરી આ મેરેથોન યોજાવાની છે તેને લઈને તૈયારીઓ ખૂબ થઈ ગઈ છે. અને જેમ તમામે જણાવ્યું કે 1 લાખ કરતાં પણ વધારે રજિસ્ટ્રેશન થઈ ગયા છે. માહિતી તો એવી જ મળી રહી છે કે 1 લાખ કરતાં વધારે રજિસ્ટ્રેશન છે, તૈયારીઓ છે, બાળકો ખાસ જોડાવાના છે, એક્સાઇટમેન્ટ છે, તમામ લોકો ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે 7મી જાન્યુઆરીની. જેમ તમે ઉત્સાહિત છો એવી રીતે જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે એ બધા પણ ખૂબ જ ઉત્સાહિત છે. આમ રોજ અમારા સ્પાર્કના માધ્યમથી 7 જાન્યુઆરીએ જે મેરેથોન યોજાવાની છે તેને લઈને માહિતી કંઈક ને કંઈક અમે પહોંચાડતા રહીએ છીએ આપ તમામ સાથે. ખૂબ ખૂબ આભાર આપ ત્રણેયનો અમારા સ્પાર્કમાં જોડાવા બદલ, અને તમામ દર્શકો જે જોડાયા છે આપ તમામનો પણ ખૂબ જ આભાર. રાહ જોવાઈ રહી છે ઇન્ટરનેશનલ મેરેથોન 7મી જાન્યુઆરીએ, તો બધા જ ત્યાં ઉત્સાહપૂર્વક ભાગ લે તેવી જ અત્યારે તો ઈચ્છા વ્યક્ત તમામ લોકો કરી રહ્યા છે. કેમેરા પર્સન નિખિલ રાવલ સાથે હું આરતી, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.